સાંભળવી છે, વારંવાર જન્મવું છે. અને મુક્તિ તો આપણા લીમડીમાં અમારા કંદે 100 રૂપિયા કિલો વેચે. આ બધા અહીંથી લઈ જાય દીકરીઓ માટે વળખ કપડ 100 રૂપિયા કિલો મુક્તિ, જે તમારે જેટલી જોઈએ એટલી. હરિના જન તો મુક્તિને માંગે જન્મ જન્મ અવતાર. મસ્તીની જરૂર છે, અને મસ્તી આવશે સદગુરુના સેવનથી, મસ્તી આવશે શાસ્ત્રના સેવનથી, મસ્તી આવશે આપણી આંતરિક શુદ્ધિઓ જ્યારે થાય. હું તો એટલું જ વિનંતી કરું, એકલા પડો ને ત્યારે રડતા શીખી જાઓ. કબીર એમ કહે છે, હસ હસ કંતન પાયા જીન પાયા તીન રોય, હાસે ખેલે પ્રિય મિલે તો કોણ દુઆતીન હોય. આ જગતમાં હસી હસીને કોઈને પરમાત્મા નથી મળ્યા. જેને જેને પરમ તત્વની પ્રાપ્તિ થઈ છે ને રડી રડીને થઈ છે. રડવું એટલે આપણે આપણા કરેલા કર્મ, સકર્મ, અકર્મ, વિકર્મનું રાત્રે એકાંતમાં દર્શન કરો, અને પછી એમાંથી એનો સુધાર જેટલો થાય એટલો સુધાર કરો. સારા કામ થયા તો આનંદ માણો. આનું નામ છે મુક્તિ. વાણી દ્વારા, વર્તન દ્વારા, વિચાર દ્વારા કોઈના દિલને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખજો. આપણેથી નાના હોય, ગરીબ હોય, એનું કંઈ આપણું મન વચન કર્મ કે એ કોઈ દુભાઈ ન જાય. નહીં તો ગમે એટલા રૂપિયા હશે ને, રાવણ જેટલા તો રૂપિયાવાળા અત્યારે કોઈ છે નહીં ને. 1 લાખ દીકરા રાવણના, 1.25 લાખ દીકરાના દીકરા, 2.5 લાખ માણસનું કુટુંબ. અત્યારે એક બાપના 4 ભાઈ હોય તો પાયો ચડાઈને આખા ગામને દબાવતા હોય આપણે. પણ રાવણનું તો 2.25 લાખ માણસનું કુટુંબ. પણ જ્યાં જીમીકુ પંથ પગ દેત ખગેશા, રહે બુદ્ધિ તેજ લવ લેસા. જ્યારે માણસ ખરાબ રસ્તે પગ મૂકે છે ત્યારે એનું બુદ્ધિ, એનું બળ, એની તેજ શક્તિ હણાઈ જાય છે. એ રાવણની પાછળ કોઈ વાસ નાખનારું નહોતું રહ્યું. આપણે આપણા જીવનમાં મનુષ્ય દેહ બહુનામ જન્મનામ અંતે, અનંત જન્મના પુણ્ય જ્યારે પાકે છે ત્યારે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય દેહ દ્વારા પવિત્ર કામ કરી, પવિત્ર આચાર, પવિત્ર ખોરાક, પવિત્ર વિચાર, ખોટું ખાવું નહીં, ખોટું પીવું નહીં, દારૂ, જુગાર, નોનવેજ, વ્યભિચારથી જો આપણે બચી જઈએ તો મુક્તિ માગવા જવું જ ન પડે. મુક્તિવાળો આપણા ઘરે આવીને આપણને મુક્તિ આપશે. આવા અપવિત્ર જેટલા વિશેષણો છે એનાથી દૂર રહી સાધુ સંતોના સતત સંમારે આખું બલગામડા આ કરી જ રહ્યું છે. બલગામડાના એક મકાનના પાયામાં રામાયણની ચોપાઈઓ છે. એવું આ પવિત્ર ગામ છે. ત્યારે આમાં એવા નરપુંગવો પાકે એ ભગવાનને પ્રાર્થના. શક્તિસિંહભાઈને, બંને ભાઈઓને એનો આખો પરિવાર, એ બધા માટે હું ચતુર્ભુજ દાદાને પ્રાર્થના કરું. ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. તમારું ધન, ધાન્ય, સંપત્તિ, વૈભવ, મની પાવર અને મસોસ પાવર એ સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ, ગાય અને બેન દીકરીની રક્ષા માટે તમારી શક્તિનો વ્યય થાય. એ ભાવ સાથે ચતુર્ભુજ દાદાને પ્રાર્થના કરું. હસુ બાપુના પિતાજી સાથે, મારા નિજ ગુરુદેવ સાથે પણ એટલો નાતો, અને બાપુ સુંદર કથા કરે છે એના માટે પ્રાર્થના કરું કે ખૂબ વિસ્તારથી, આથી પણ મોટા પ્રમાણમાં ખૂબ કથા કરી અને આખા જગતમાં એમનું નામ પંચસિદ્ધ હનુમાનનું આગળ કરે. એ ભાવના સાથે સર્વેત્ર સુખીને સંતો, સર્વે સંતોની રામયાહ, સર્વે ભદ્રાણી પશ્યંતો ન્યાય. આપ બધા ખૂબ સુખી થાવ, ખૂબ આગળ વધો. માતા પિતાની ખૂબ સેવા કરજો. માં શક્તિમાને, માં આપણા કુળદેવતાને યાદ કરીને રાત્રે સુવો એટલે તમામ પ્રકારના કષ્ટો દૂર થશે. એ ભાવના સાથે બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોપાલ. બાપુનો ખૂબ ખૂબ આભાર, જે આટલી વ્યસ્તતા હતી છતાંય કારોલથી આવેલા રઘુભાભાઈ તેમજ પીએસઆઈ શ્રી સુરેન્દ્રનગરથી આવેલા જોરુભાભાઈ, બંને ભાઈઓ આવી જાવ તાત્કાલિક. કોઈ આવી જાવ. બાદુશીભાઈ તમે આવી જાઓ. અમારા જિલ્લાના પ્રમુખ છે શ્રી ડૉક્ટર સુરેન્દ્રનગર રઘુભાઈ કારોલના છે. રાવણ સુંદર પાઠ
આવો સૌ પ્રથમ રામ જન્મ તરફ આપણે આગળ વધીએ અને ત્યારબાદ સંક્ષિપ્તમાં રામાયણ લઈ અને કૃષ્ણ જન્મ મહોત્સવ તરફ આપણે આગળ વધીએ. એકવાર બંને હાથ ઊંચા કરી અને અયોધ્યા નગરીનો જય જયકાર કરી અને રામ જન્મ તરફ આપણે આગળ વધીએ. બોલીએ અયોધ્યા રામ કી જય, સરયુ મહારાણી જય, રાજા રામચંદ્ર ભગવાન કી જય. ચંદ ચોપાઈઓ દ્વારા આપણે રામ જન્મ તરફ આગળ વધીશું અને રામ જન્મ કરી અને કૃષ્ણ જન્મ ટૂંકમાં આપણે તે પ્રસંગ તરફ આગળ વધીશું. અયોધ્યા નગરી કેવી છે? તુલસીદાસજી કહે છે, અવધપુરી રઘુકુલ મણિ રામ, રામ જય રામ, અવધપુરી રઘુકુલ મણિ રામ, રામ જય રામ. વેદ વિદિત તે દશરથ રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, શ્રી રામ જય રામ, જય જય રામ. હૃદય ભગતિ મતિ સારગ પાની, શ્રી રામ જય રામ, જય જય રામ. અયોધ્યા નગરી, ત્યાંના મહારાજનું નામ છે દશરથ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ત્રણ રાણીઓ છે એમને, કૌશલ્યાજી, સુમિત્રાજી, કૈકેયી. ચોથી અવસ્થા મહારાજ દશરથની ચાલુ છે અને મહારાજ દશરથના મનમાં એક ચિંતા થાય જાય છે. કઈ? એ શું આ અયોધ્યા નગરીનો કોઈ વારસદાર નહીં? એક બાર ભૂપતિ મને માહી, રામ જય રામ, જય જય રામ. રહી ગલારી મોરે સુત નાઈ, શ્રી રામ જય રામ, જય જય રામ. શું આ અયોધ્યા નગરીનો કોઈ વારસદાર નહીં? ખૂબ વિચાર કર્યો, શું કરું? એટલે મહારાજ દશરથે ખૂબ વિચારના અંતે શું કર્યું છે? ગુરુ ગ્રહ ગયો તુરત મહિપાલા, શ્રી રામ જય રામ, જય રામ. ચરણ લાગી કરી વિનય વિશાલા, શ્રી રામ જય રામ, જય જય રામ. ગુરુ વશિષ્ઠજીને ત્યાં મહારાજ દશરથ ગયા છે. બીજે જ્યાં ત્યાં નથી ગયા, ક્યાં ગયા છે? ગુરુ ગ્રહ ગયું તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલ. ત્યાં જઈને શું કર્યું છે? નિજ દુઃખ સુખ સદ ગુરુ કો સુનાવો, શ્રી રામ જય રામ, જય જય રામ. કહી બસ
પાસે મહારાજ દશરથ કહે છે, ગુરુદેવ, આ મારી ચોથી અવસ્થા ચાલુ છે. આ અયોધ્યા નગરીનો કોઈ વારસદાર નહીં, મારે કોઈ પુત્ર નહીં. ગુરુ વશિષ્ઠજીએ એવું કહ્યું છે, હે રાજન, તે ક્યારે મને આવીને કહ્યું કે મારે દીકરો જોઈએ છે? હા, તે મને ક્યારે કહ્યું? સાંભળ, તારા ભાગ્યમાં એક નહીં, ચાર પુત્રોની પ્રાપ્તિ લખેલી છે. ધર હો ધીર હો મય સુખચારી. હે રાજન, હે દશરથ, એ પણ કેવા પુત્રો? કીધું વનમાય, જેની જોડ ન જડે એવા 4 પુત્રો તારા ભાગ્યમાં લખેલા છે. પણ એના માટે પુત્ર કામેશની યજ્ઞ કરાવવો પડશે, અને એ હું નહીં કરાવી શકું, કારણ કે મેં તારું અન્ન ખાધું છે. આ યજ્ઞ એવી વ્યક્તિ કરી શકે કે યજમાનના ઘરનું અન્ન ન ખાધું હોય. પણ તું ચિંતા નહીં કર, મહારાજ દશરથને કહે છે, હે દશરથ, આપ ચિંતા નહીં કરો. એવા મહાત્મા ને એવા ઋષિને હું જાણું છું. અને વશિષ્ઠજી કોને બોલાવે છે? શૃંગી ઋષિ કો વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ સુભજ ભગતી સહિત મુનિ આહુતિ. શ્રી રામ જય રામ જય રામ. બીજા ભગતે સ્વાહા કઈ આહુતિઓ પડવા લાગી છે. ત્યાં તો અગ્નિ નારાયણ સ્વયં હાથમાં ખીરનો પ્રસાદ લઈ પ્રગટ થયા છે, અને શૃંગી ઋષિના હાથમાં એ પ્રસાદ આપ્યો છે. શૃંગી ઋષિએ ગુરુ વશિષ્ઠજીને આપ્યો. વશિષ્ઠજીએ મહારાજ દશરથને આપીને કહ્યું કે 3 રાણીઓને સરખા ભાગે આ પ્રસાદ વહેંચી દો. અર્ધ ભાગ કૌશલ્યાનો દીના. ઉભર ભાગ આ દેવરી દીના. વહેંચ્યો છે અને યજ્ઞ પરિપૂર્ણ થયો છે. પ્રસાદ ખાધો છે. થોડા જ સમયમાં 3 રાણીઓ સગર્ભા હોવાની અનુભૂતિ કરી રહી છે. હા? 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના. ધીમે 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 મહિનાઓ પસાર થઈ રહ્યા છે. 9મો મહિનો ચાલુ થયો છે. જાબિન તે હરિહર ભૈયાએ. 9મો મહિનો જ્યાં ચાલુ થયો છે ત્યાં તો માં કૌશલ્યાના મુખના ઉપર એટલો બધો એક પ્રકાશ ફેલાણો છે. હા, ચૈત્ર મહિનો, ચૈત્રી સુધી 9મી એ દિવસ ચાલી રહ્યો છે. અને તુલસીદાસજી લખે છે, યોગ લગન ગ્રહ બાર તિથિ. શું કહે છે? યોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ. ચૈત્ર સુધી 9મી યોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ. કઈ તિથિ છે? 9મી તિથિ મધુમાસ પુનીતા.
અભિજીત નક્ષત્ર છે. બરાબર બપોરના 12 નો સમય થયો છે. ભગવાન 12 વાગે એટલા માટે